ક્યારેક અંગ્રેજીમાં ભૂતકાળની વાત કરવી થોડી અઘરી લાગે છે, ખરું ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળને એટલો સરળ બનાવી દઈશું કે બધી ગૂંચવણ દૂર થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં સાદો ભૂતકાળ શું છે એ સમજીશું. પછી હકારાત્મક વાક્યો કેવી રીતે બને અને નકારાત્મક કઈ રીતે બનાવવા, અને પછી પ્રશ્નો કેવી રીતે પૂછવા એ જોઈશું. અને છેલ્લે એક નાનકડો સારાંશ લઈશું જેથી બધું પાક્કું યાદ રહી જાય. તો સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત, સાદો ભૂતકાળ ખરેખર છે શું અને એનો ઉપયોગ ક્યારે કરવો? ચાલો આ પાયાની વાત સમજી લઈએ, કારણ કે એકવાર આ સમજાઈ ગયું ને તો પછી બધું એકદમ સહેલું છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એવી ક્રિયાઓ માટે વપરાય છે જે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય શરૂ થઈ અને સૌથી અગત્યનું પૂરી પણ થઈ ગઈ. બસ આટલું જ યાદ રાખવાનું છે. કામ પતી ગયું છે. ઓકે, હવે આ શબ્દો જુઓ. યેસ્ટરડે, લાસ્ટ મંથ, અગો, આ બધા શું છે? આ છે આપણા સિગ્નલ વર્ડ્સ, એકદમ જાસૂસની જેમ કામ કરે છે. વાક્યમાં આમાંથી કોઈ પણ શબ્દ દેખાય ને એટલે તરત જ સમજી જવાનું કે અહીં સાદા ભૂતકાળની જ વાત ચાલી રહી છે. આ એક મોટી હિન્ટ છે. ચાલો હવે આપણે પહેલું પગલું ભરીએ. ભૂતકાળ વિશે એક સિમ્પલ, પોઝિટિવ એટલે કે હકારાત્મક વાક્ય કેવી રીતે બને એ જોઈએ. આ સમજવા માટે આપણે આ ચાર્ટમાં આપેલા ઉદાહરણોનો ઉપયોગ કરીશું. ચાલો સૌથી પહેલું ઉદાહરણ લઈએ મીનલનું અને જોઈએ કે એ વાક્ય કઈ રીતે બન્યું છે. તો વાક્ય છે, મિનલ વોચ્ડ અ મૂવી એટ હોમ યેસ્ટરડે. મતલબ મીનલે ગઈકાલે ઘરે એક ફિલ્મ જોઈ. એકદમ સીધું સાધું વાક્ય. ક્રિયા પૂરી થઈ ગઈ છે અને સમય પણ આપેલો છે, ગઈકાલે. હવે આ વાક્યને આપણે ટુકડાઓમાં જોઈએ. જુઓ, પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા મિનલ, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વોચ્ડ, અને પછી બાકીની માહિતી. તો ફોર્મ્યુલા શું બની? સબ્જેક્ટ પ્લસ વર્બનું પાસ્ટ ફોર્મ. બસ આટલું જ સિમ્પલ છે. સરસ, હકારાત્મક વાક્ય તો સમજાઈ ગયું. પણ જો કહેવું હોય કે આ કામ નથી થયું તો, એટલે કે વાક્યને નેગેટિવ કેવી રીતે બનાવવું? અહીંયા જ ડીડ નોટનો ખેલ શરૂ થાય છે અને એ એક નાનકડો પણ બહુ જ મહત્વનો ફેરફાર કરે છે. હવે અહીંયા બરાબર ધ્યાન આપજો. પોઝિટિવ વાક્યમાં શું હતું? મીનલ વોચ્ડ. પણ નેગેટિવમાં જુઓ, મીનલ ડીડ નોટ વોચ. જોયું? ડીડ નોટ આવતાની સાથે જ વોચ્ડમાંથી ઈડી નીકળી ગયું અને એ એના મૂળ રૂપ વોચમાં પાછું આવી ગયું. આ જ આખા ખેલનો સૌથી મોટો નિયમ. અને આવું કેમ થયું? કારણ કે ડીડ પોતે જ ભૂતકાળ બતાવી દે છે, એટલે વાક્યમાં બે વાર ભૂતકાળ બતાવવાની કોઈ જરૂર નથી. તો ગોલ્ડન રૂલ શું છે? જ્યારે પણ ડીડ નોટનો ઉપયોગ કરો ત્યારે મુખ્ય ક્રિયાપદ હંમેશા એના ઓરિજિનલ બેઝ ફોર્મમાં જ આવશે. બસ આટલું જ. અને મજાની વાત એ છે કે આ જ નિયમ પ્રશ્નો પૂછતી વખતે પણ કામ લાગે છે. જેમ કે ડીડ મિનલ વોચ અ મૂવી? અહીં પણ જુઓ, ડીડ વાક્યની શરૂઆતમાં આવ્યું એટલે ક્રિયાપદ વોચ રહ્યું, વોચ્ડ નહીં. એક નિયમ બે જગ્યાએ કામ લાગે. ઓકે, તો હાનાવાળા પ્રશ્નો તો સમજાઈ ગયા. પણ જો આપણે વધુ માહિતી જોઈતી હોય તો, જેમ કે ક્યાં, શું, શા માટે, તો ચાલો હવે એ WH વાળા પ્રશ્નો કેવી રીતે પૂછવા એ શીખીએ. આને સમજવા માટે આપણે એક નવું ઉદાહરણ લઈએ. વાક્ય છે, રોહન ફિનિશ્ડ અ બુક એટ સ્કૂલ લાસ્ટ ડે. મતલબ કે રોહને ગયા દિવસે સ્કૂલમાં એક ચોપડી પૂરી કરી. હવે આ એક વાક્યમાંથી આપણે જુદા જુદા સવાલો બનાવીશું. તો સૌથી પહેલો અને સૌથી સહેલો પ્રશ્ન, હા કે નામાં જવાબ મળે એવો. ડીડ રોહન ફિનિશ અ બુક એટ સ્કૂલ લાસ્ટ ડે? ફરીથી એ જ નિયમ જુઓ. ડીડ આવ્યું એટલે ફિનિશનું ફિનિશ થઈ ગયું. અને આવા સવાલનો જવાબ બહુ સિમ્પલ હોય છે. કાં તો યસ હી ડીડ અથવા નો હી ડીડ નોટ. ટૂંકમાં અને ટચ. હવે માની લો કે આપણે જાણવું છે કે ચોપડી ક્યાં પૂરી કરી, તો આપણે વેરથી સવાલ પૂછીશું. વેર ડીડ રોહન ફિનિશ અ બુક લાસ્ટ ડે? જવાબ મળશે એટ સ્કૂલ. અને જો એ જાણવું હોય કે રોહનને સ્કૂલમાં શું કર્યું, તો સવાલ બનશે વોટથી. વોટ ડીડ રોહન ડુ એટ સ્કૂલ લાસ્ટ ડે? એણે શું કર્યું? એણે એક ચોપડી પૂરી કરી. હવે જો આપણે કારણ જાણવું હોય તો, કે ભાઈ શા માટે ચોપડી પૂરી કરી,
તો સવાલ પૂછીશું વાયથી. વાય ડીડ રોહન ફિનિશ અ બુક એટ સ્કૂલ લાસ્ટ ડે? આ આપણને ક્રિયા પાછળનો હેતુ બતાવશે. ચાલો તો આટલી બધી વાતચીત પછી મુખ્ય મુદ્દાઓ કયા છે એકદમ ટૂંકમાં સમજી લઈએ, જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. તો આખું વ્યાકરણ ફક્ત આ 3 નિયમો પર છે. પહેલું, પોઝિટિવ વાક્યમાં સબ્જેક્ટ પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરો. બીજું, નેગેટિવ વાક્યમાં ડીડ નોટ લગાવો અને ક્રિયાપદને એના મૂળ રૂપમાં પાછું લાવી દો. અને ત્રીજું, પ્રશ્ન પૂછતી વખતે ડીડથી શરૂ કરો અને ફરીથી ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરો. બસ આટલું જ છે. તો હવે જ્યારે આ નિયમ એકદમ સ્પષ્ટ થઈ ગયો છે, ત્યારે એક વિચાર આવે છે. ભૂતકાળમાં બનેલી એવી કઈ પહેલી ઘટના હશે જેનું વર્ણન આ નિયમોનો ઉપયોગ કરીને કરી શકાય? જરા વિચારજો. આ વિચાર સાથે જ આજની આપણી આ ચર્ચા પૂરી કરીએ.